વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। એવામાં હવે શહેરમાં વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થાય તે માટે વર્ષો જૂના 3 જે કુદરતી કાંસ હતા તેની સફાઈ તંત્ર દ્વારા લાગ્યું છે। આ કામગીરીનું આજે સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ તથા કોર્પોરેશનના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું। વડોદરામાં દર વર્ષે ચોમાસા પૂર્વે ત્રણે ભૂખી, મસીયા અને રૂપારેલ કાંસ છે તેની સફાઈ કરવામાં આવે છે। સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના કહેવા મુજબ લોકસભાની ચૂંટણી જાહેર થઈ તે પહેલા સ્ટેન્ડિંગ સમિતિમાં ચોમાસા પૂર્વેની કામગીરીના ટેન્ડરો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં વરસાદી કાંસોની સફાઈ, ચેમ્બરોની સફાઈ, ઝાડ કટિંગ વગેરેનો સમાવેશ થાય છે। હાલ શહેરના 4 ઝોનમાં રોડ પર જોખમી વૃક્ષોની ડાળીઓ કાપવાનું કામ પણ ચાલી રહ્યું છે। આજે સવારે વડોદરા શહેરના ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશનની બાજુમાં રૂપારેલ કાંસ, દંતેશ્વર જેલ કમ્પાઉન્ડમાંથી નીકળતા રૂપારેલ કાંસ, મહાનગર, વોરાગામડી અને મસીયા કાંસ વગેરે સ્થળે ચાલતી સફાઈની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। હાલ વરસાદી ગટરો અને ચેમ્બરોની સફાઈ ચાલી છે। એ ઉપરાંત આ વરસાદી કાંસોનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જે એકાદ મહિનામાં પૂર્ણ થઈ જશે। અત્યાર સુધીમાં 20% જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। વડોદરા શહેરમાં વરસાદી પાણીનો નિકાલ મુખ્યત્વે 2-3 કાંસો દ્વારા થતો હોય છે, ખાસ કરીને રૂપારેલ કાંસ, ભૂખી કાંસ, મસીયા કાંસ। આજે ગાજરાવાડી સુએજ પમ્પિંગ પાસે જે રૂપારેલ કાંસ છે એ અહીંયાથી ઓપન થવાની શરૂઆત થાય છે। કાંસ તો ચાલુ થાય છે વૃંદાવન 4 રસ્તાથી, પરંતુ અહીંયાથી ઓપન થાય છે અને આ કાંસ મહાનગર, ગાગરેટિયા થઈ અને છેલ્લે જાંબુઆ નદીમાં મળતી હોય છે। ત્યારે આખી કાંસની સાફ સફાઈ થાય, તમામ કચરો આમાંથી કાઢી લેવામાં આવે, એનું ડ્રેજિંગ થાય અને એ છેલ્લે બોટલનેક ના થાય એના માટેનું વાઇડનિંગ અને ડ્રેજિંગ કરી જેથી કરીને પાણીનો ફ્લો જાંબુઆ નદી સુધી કોઈ જાતનું એને ઓબ્સ્ટ્રક્શન ન મળે એ પ્રમાણેની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે। આજે આ કામની મુલાકાતે નીકળ્યા છે। એવી રીતે હાઈવેને સમાંતર જે કાંસો છે એને પણ પહોળા કરવાની, એની પણ સાફ સફાઈ કરવાની કામગીરી હાથમાં ધરી છે। મસીયા કાંસ, ભૂખી કાંસ એની પણ સાફ સફાઈ કરવાની સૂચના આપી દેવામાં આવી છે। અલગ અલગ ઝોનમાં વરસાદી ગટર અને જે સુએજ છે એ તમામના મેનહોલની સાફ સફાઈ કરવી, લાઇનોની સાફ સફાઈ કરવી, કે જે પ્રી મોન્સૂનમાં જો કામગીરી પૂર્ણ રીતે થાય તો જ્યારે ક્લાઇમેટ ચેન્જના લીધે અતિ ભારે વરસાદ થાય તે ઘડીએ પાણીનો નિકાલ સહેલાઈથી થઈ શકે અને પાણી ભરાય તો પણ જલ્દી ઉતરી જાય એ માટેનું આગોતરું આયોજન કોર્પોરેશન કરવા માટે કટિબદ્ધ છે અને કોર્પોરેશનના અધિકારીઓ મારા ગાઈડન્સમાં અને ઓબ્ઝર્વેશનમાં કામગીરી કેવી ચાલે છે એ પણ જોવાનો પ્રયત્ન કરી રહ્યા છે।